નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। બજેટ 2026માં નિર્મલા સીતારમણ બનાવશે 2 રેકોર્ડ। બજેટ સત્ર 2 તબક્કામાં યોજાશે। એનપીએસ પેન્શન સિસ્ટમમાં ધરખમ ફેરફાર, સરકારે લીધો મોટો નિર્ણય। હવે રિટાયરમેન્ટ બાદ મળશે ગેરંટી આવક। સિબિલને લઈને આરબીઆઈએ બનાવ્યો નવો નિયમ, 1 એપ્રિલથી બદલાઈ જશે ગેમ। બેંક અને ગ્રાહક બંનેને ફાયદો। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર। હવે ખાતામાં 2000ની જગ્યાએ 4000 રૂપિયા જમા થશે। આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ। વેનેઝુએલાના નેતા મારિયો મસાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટમાં આપ્યો। મહારાષ્ટ્રમાં ભગવા વાવાઝોડામાં શરદ પવારનો ગઢ તૂટ્યો, કાકા પર ભત્રીજો ભારે પડ્યો। સાબરમતી રેલવે સ્ટેશન જનારા સાવધાન, 20 જાન્યુઆરીથી એન્ટ્રી અને એક્ઝિટના નિયમો બદલાશે। નવો રૂટ પ્લાન। બીએમસી ચૂંટણીમાં મહાયુતિએ સફાયો કર્યા બાદ ભાજપે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય અને રાજ ઠાકરેને રસમલાઈ મોકલી। મુંબઈમાં સત્તાનો ઇતિહાસ બદલાયો, ભાજપે પહેલીવાર બહુમતી મેળવી। મુંબઈમાં ભગવો લહેરાયો, બીએમસીમાં બીજેપી બહુમતીને પાર। મુંબઈ, નાગપુર અને પુણેમાં મોટી ડીલ। અરવિંદ કેજરીવાલનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ, અમદાવાદ અને વડોદરામાં યોજાશે ભવ્ય કાર્યકર્તા સંમેલનો। મિશન ગુજરાત તેજ। સુરતમાં સાંસદ રૂપાલાની પાટીદાર સમાજને ટક્કોર, છૂટાછેડા બાદ બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક છે। હવે આપણા સમાજની શાખા ખોવાઈ રહી છે। કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની નવી પહેલ, નીટ અને ધોરણ 12 સાયન્સ ભૂલી જાઓ। હવે ધોરણ 10 પછી સીધા જ બનો આયુર્વેદિક ડોક્ટર। ડેડીના ગઢમાં ગાબડું, અંડરવર્લ્ડ ડોનથી નેતા બનેલા અરુણ ગવલીની બંને દીકરીઓ ચૂંટણીમાં હારી। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યુલ જાહેર, ગુજરાતના 30 દિગ્ગજ નેતાઓ જશે દિલ્હી। સરકારે કરી સૌથી મોટી જાહેરાત, કર્મચારીઓને હવે મળશે 20 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ। બાંગ્લાદેશની તમામ અકળ નીકળી જશે, આઈસીસી ઉઠાવવા જઈ રહ્યું છે મોટું પગલું। T20 વર્લ્ડ કપ વિવાદ વચ્ચે મોટા સમાચાર। પાકિસ્તાનનું બદલાયું સૈન્ય કદ, હવે અરબ મિત્રોને માત્ર તાલીમ જ નહીં, વિમાન અને હથિયારો પણ વેચશે। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા વિરુદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઈને સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો। હરિદ્વારમાં વિવાદ, હરકી પૌડી પર બિન હિન્દુઓના પ્રવેશ પર રોક, ગંગા સભાએ લગાવ્યા બોર્ડ। આરોગ્ય વિભાગનો એક્શન પ્લાન, ભરૂચ, નર્મદા અને ડાંગના 5 લાખ લોકોને હાથીપગા વિરોધી દવા આપશે। કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ, મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં યોજાશે 3 દિવસીય ઉત્તરાધ મહોત્સવ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કલેક્ટર કોન્ફરન્સ, પ્રશ્નોના ઝડપથી નિરાકરણ માટે કરાઈ તાકીદ। ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી ગુંજશે વિધાનસભા ગૃહ। હવે હવામાનની મળશે સચોટ માહિતી, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને પુણેમાં લાગશે 200 નવા ઓટોમેટિક વેધર સ્ટેશન। વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે ફોર્મ જ નથી ભર્યા, પોરબંદરની કોલેજની બેદરકારીથી વિદ્યાર્થીઓમાં આક્રોશ। પાક નિષ્ફળ જતા જગતનો તાત લાસાર, માંગરોળમાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી જીવ ટૂંકાવ્યો। ટોલ પ્લાઝા પર હવે નહીં ચાલે કેશ, 1 એપ્રિલથી ફક્ત ફાસ્ટેગ અને યુપીઆઈથી જ કરી શકાશે એન્ટ્રી। મહારાષ્ટ્ર ચૂંટણીની મતગણતરી વચ્ચે ભાજપ અને કોંગ્રેસ આમને સામને, પૂનાવાલાએ રાહુલ ગાંધીને કહ્યા ખાનદાની ચોર। આ વખતે ગોળી નહીં સૂકે, ઈરાની સરકારીએ ટ્રમ્પને મારી નાખવાની આપી ખુલ્લી ધમકી। રોડ પરિવહન મંત્રાલયના નવા નિયમો, ટ્રાફિક ચલણ 45 દિવસમાં નહીં ભરો તો આરસી અને ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જશે રદ। ફિલ્ડમાં જઈને સરકારી યોજનાઓના અમલીકરણનું મોનિટરિંગ કરો, જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીનો આદેશ।
ગાંધીનગરમાં મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતીનો મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન. આરબીઆઈ ગવર્નરનો સ્પષ્ટ સંકેત, એમડીઆર લાગુ થશે. મોટા વેપારીઓ પાસેથી યુપીઆઈ ચાર્જ વસૂલવાની તૈયારીમાં ફિનટેક કંપનીઓ. મહિલાઓ માટે સરકારની ખાસ મહિલા સમૃદ્ધિ યોજના મહિલાઓને 1,40,000 રૂપિયા સુધીની મદદ આપશે. ગેરકાયદેસર વોકી-ટોકી વેચાણ માટે સીસીપીએ મેટા, એમેઝોન અને ફ્લિપકાર્ટને દંડ ફટકાર્યો. સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર. પાન મસાલાની જાહેરાત મામલે જયપુર કોર્ટની કાર્યવાહી. ગ્રીનલેન્ડ મુદ્દે ફ્રાન્સની અમેરિકાને ચેતવણી, ગડબડ ન કરો નહીતર નવી દુનિયા બની જશે. ભારતના વિદેશ મંત્રાલયની સલાહ, ઈરાનમાં રહેતા અંદાજિત 9,000 ભારતીયો માટે 3 એડવાઇઝરી જાહેર. રાજ્યમાં ફેબ્રુઆરી 2027થી 2 તબક્કામાં વસ્તી ગણતરી શરૂ થશે. અફઘાનિસ્તાને મૂક્યો પાકિસ્તાનની દવાઓ પર પ્રતિબંધ, નવા મદદગાર તરીકે ભારત આવ્યું સામે. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, 114 નવા રાફેલ જેટની ખરીદીને મળી લીલી ઝંડી. મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ થશે નિર્માણ. કોંગ્રેસનું મનગેરા આંદોલન, સરકારે પંચાયતોના હક છીનવ્યા. કચ્છમાં કોંગ્રેસના હોદ્દેદારોના ઉગ્ર ધરણા. આઈસીએઆઈનો સરકારને મોટો પ્રસ્તાવ, મધ્યમ વર્ગ માટે હવે પતિ પત્નીની સંયુક્ત આવક પર ટેક્સ રિટર્ન ગણવાની તૈયારી. ટેક્સ બોજ ઘટશે. પાલિતાણામાં કોળી સમાજની ગરજના, બાલદિયાને ન્યાય નહીં મળે તો સામૂહિક રાજીનામાની ચીમકી. સુરતમાં પાટીદાર સમાજ હવે સામાજિક બંધારણ દ્વારા રીતિ રિવાજોમાં કરશે મોટા ફેરફાર તથા પ્રેમ લગ્નના નિયમો બનાવવાની ચર્ચા. યુદ્ધના પડઘમ, અમેરિકાએ યુદ્ધ જહાજોનો કાફલો મોકલ્યો. ઈરાને એરસ્પેસ બંધ કર્યું. ઇન્ડિયન આર્મી ચીફની ગરજનાથી મુનીર ચોંકી ગયો. પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર. ઇન્ડિગોની ધમાકેદાર ન્યૂ યર ઓફર, માત્ર ₹1 બાળકો કરી શકશે હવાઈ મુસાફરી. રવિન્દ્ર જાડેજાની ઓડીઆઈ કાર્દિકી દાવ પર લાગી. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં ફેલ જશે તો ક્યારેય નહીં મળે તક. બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર, ઓલ ઇન વન સેલરી એકાઉન્ટ પેકેજ જાહેર. સરકારી કર્મચારીઓને મળશે 2 કરોડ સુધીનું વીમા કવર અને અનેક સુવિધાઓ. ગુજરાતની ડીઓ કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ કરવામાં આવશે. હાર્ડ કોપીમાં ફાઇલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી. બંગાળમાં નિપા વાયરસના વધુ 3 કેસ નોંધાતા ફફડાટ. 120થી વધુ લોકોને આઇસોલેટ થવાનો આદેશ આપ્યો. ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો. દુનિયાની સૌથી મોટી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે ભારત. વેપાર માટે એક સાથે ખોલશે 27 દેશોના દરવાજા.